વાહ ભાઈ વાહ, કટર તો સારું માર્યું હો ટ્રેક્ટર વાળાએ. આ મારું બેટું પેલું વરાયું ઝાપટું પડ્યું તો એ એકલો હાટેડો થઈ ગયો આખા ખેતરમાં. તો જમીન તો દેખાતી જ નથી, નવરો હાટેડો જ દેખાતો હતો ખેતરની અંદર. પણ આ ટ્રેક્ટર વાળાને કીધું તે કટર અસલ ટકા ચક મારી ઝૂલ્યો. અસલ મારું બેટું લાપસી જેવું કરી નાખ્યું હો. આ તો ખવાય નહીં, નક મેં ખોટ ને જીવેની ખાઈ લઈએ તો ચાલે એવું મારું બેટું બનાવી દીધું ખેતરને હો. વાહ ભાઈ વાહ. હવે થોડા ટપવા દઉં, થોડા છોટા પડો એટલે પછી કોઈક વાઈ દઉં, કાં તો એડા વાવું ને પછી કોઈક લસકા બાજરી વાઈ દઉં પેશી ઓલે. હવે પેલા બીજે આગળ છે તો ઊંચાળો એ જવા દે. મનુજી, ઓહો આવો જયંતીલાલ આવો. કેમ છો? આ ટ્રેક્ટર ખેતર તમે ખેડાઈ નાખ્યું યાર. આ તો ખેડાવું જ પડે ભાઈ, નવરો હાટેડો થઈ ગયો તો કો હમણાં પેલો વરસાદ ના પડ્યો એટલે. પણ ટ્રેક્ટર વાળા તો મેં કીધેલું હતું, કીધું મારે એક ભાઈબંધ છે ને એમનું ટ્રેક્ટર ખેડવાનું, મેં તમને નતું કીધું હું તમને લાવી આલીશ. તે અમે શું થયું ખબર છે ભાઈ જયંતિ ભાઈ, પેલું ખેતર રસ્તા ઉપર મારું આવી ગયું તે ટ્રેક્ટર વાળો મારા ખેતરમાં વળી ગયો. હવે આવશે હાલ જ વાહીને આવ્યો હ તમારે તો જ આવશે રે ભાઈ ટ્રેક્ટર વાળો. હા એવું હતું? હા જો પોકો તમારા ખેતરના ખેતર જઈને પોકો, ટ્રેક્ટર વાળો હાલ જ આવશે તો પહોંચી ગયો છે. મેં તમને શું કીધું હતું? શું કીધું? ટ્રેક્ટર મારે તો આવવાનું છે, હું તમારે તો મોકલવાનો છું. મારું ખેડીને તને તમારું ખેડવાનું, પણ તમે કેટલા હવારે ત્યાં થઈ ગયા તો પેલા તમારું ખેડાઈ દીધું, હું ભૂખે દર્શે બે રહ્યો. એટલે ભાઈ ટ્રેક્ટર વાળો હું જેવો આ ખેતરમાં આવ્યો કે નહીં, ટ્રેક્ટર વાળો તરત નેહરી ગયો શેડીને. બોલો, મને આવ્યા પહેલા તો મારા ઓછી શેડીને આવ્યું. કેમ કે મારા તો એને ભાઈ કેટલા 5 વર્ષથી આવે એને બધો અનુભવ છે કે ક્યાં શેડો ઊંચો છે ને કયો શેડો નેતાળો ચોહી ચાલુ કરવું એ. પણ તમે તો આ બધું છેડાઈ નાખ્યું, પણ મારે હમું થોડું જોવું તો ખરી તમારે. હવે ખેતર આખું હોય તો આખું જ શેડાવું ને ભાઈ. મારા ભાઈબંધ મારા માટે આટલું બધું ખેતરમાં ખેડવાનું ટ્રેક્ટર કરી આલવાનો છે. તમારા જોડે નંબર હશે ને એનો ફોન કરો, હાલ તમારા ખેતરમાં આવી જાય. વહી તો નેહરી ગયો ચોકન ગયો એ મને કશી ખબર નહીં. ના હવે એ ટ્રેક્ટર વાળો મારે બદલી નાખવો પડશે. હવે એ તમારી ઈચ્છા ભાઈ, તમારું ખેતર હ. એ ટ્રેક્ટર વાળાને કદી ના બોલાવું, મારાથી દગો કરી ગયો અને તમે મારાથી દગો કરી ગયા. એટલે ભાઈ અમે શું તમારા હંગત દગો કર્યો? વાત કરો હતી અમે શું તમારા હંગત દગો કર્યો? પણ ટ્રેક્ટર મેં બોલાયું અને ખેડાઈ નાખ્યું તમે. એટલે ભાઈ હું હાજર અંદર તો ટ્રેક્ટર વાળો પેલા મારા ખેતરમાં આવી ગયો, શેરી નેહર્યો, તાણ હું આવ્યો છું. પેલા તમને કીધું નહીં? તમે સ્વાર્થી છો, ચડી રસોઈ ઉપર બેસી ગયા છો. રસોઈ ઉપર તો ચડી જ બેહાય ને, થોડુંક કાચી રસોઈ ખવાય એટલે જેવું રોધેલું એવું આવીને સીધા ખાવા બેસી ગયા. સ્વાર્થી એ તો ફોન કરો, આવશે તમારા ખેતરમાં આવશે ને. રસ્તામાં બધે ચોક બાપડો આવે, ગરમીનો ચોક દાઢા હા ખાવા બેઠો છે, દાઢા લેબડા રહેતો. ના મારે એક ટ્રેક્ટર વાળા ઉપર સોથી સાપ મારેલી છે, ઘણા ટ્રેક્ટર વાળા છે. હા તે જોતા ને તમે તમારે બીજા ટ્રેક્ટર વાળા લઈ જાઓ. મારે છે મારે તો હું બોલાવી નહીં રહ્યો, મારે ટ્રેક્ટર આવે તો હું કહું તો નવું છોડાઈ જઈશ કંપનીમાંથી. હા નવું નવું. શું વાત કરો? હા છોડાઈ દો અમારે બધા શેડામાં થાક્યું. હવે મસ્ત ટ્રેક્ટર ચલાવતો હવે આપણે છે ને ચલો બખાડો કરો તમે. અલ્યા મેં ટ્રેક્ટર બોલાવી તો ટ્રેક્ટર એમને ખેડાઈ નાખ્યું મારા વર્ષે. હવે એટલે ટ્રેક્ટર છેડાઈ નાખ્યું કે ખેતર છેડાઈ નાખ્યું? ખેતર. હા એટલે એમ ચોખ્ખું બોલો, એટલે તમે ઊંધું બોલો એટલે એ ભાઈ એમ છેડવાય તમારે છેડાઈ આવે છે. હવે ભાઈ આ માણસ છે ને ટ્રેક્ટર અમારા 5 વર્ષથી જૂનો સંબંધ છે બરોબર. એ મેં કહી રાખ્યું કે ભાઈ આપણે ઓટામાં જઈને તો નેરિયા ઉપર જ પેલું આપણે ખેતર તે જોયેલું. પેલો કે હો મેં જોયેલું, મેં કીધું ઘેરી નાખજે, શેડી નાખજે. તે ટ્રેક્ટર વાળો એમને કોઈ ખેડવા આવેલો નહીં, ટ્રેક્ટર વાળો મને ઓળખતો હતો. પછી મેં કીધું એક તને ગ્રાહક કરી આલું બરોબર, તો મારે આવતું ટ્રેક્ટર એમને છેડાઈ નાખ્યું. હા ભાઈ તમારું સારું કરવા માટે તમે એનું ખોટું કર્યું. કશી ભાઈ મેં તો ખોટું નહીં કર્યું. મેં શું ખોટું કર્યું? તો પેલા ટ્રેક્ટર એ ખેતરમાં જવાનું હતું, પછી તમારા ખેતરમાં આવવાનું હતું, તમે પેલા છેડી નખાયું. મારી હાજરીમાં ટ્રેક્ટરે આ ખેતર શેડ્યું નહીં. હું આવ્યો તાના મારું ખેતર શેરીને ટ્રેક્ટર રવાના થઈ ગયું. પણ એવું જ ના ચાલે કે પેલા જેનો ઓર્ડર હોય એને છેડવું પડે ને. અલ્યા ભાઈ તમે એ બધી વાત છે ને ટ્રેક્ટર વાળાને ચિંતો મંડા કેસ્યો. ટ્રેક્ટર વાળા ખબર નહીં કે આ મનુજીનું ખેતર છે. એટલે 5 વર્ષથી આવો 5 વર્ષથી આવો મારા આ શેરેલા ખેતરમાં કટકા જેવડા શેની ના ખબર હોય, બધી ખબર છે એને. ટ્રેક્ટર વાળો મને મારો ભાઈબંધ હતો અને તમે ખોટું ના લેશો યાર. તમે ઝઘડો ના લે, હવે જે છેડી ગયો તમે ફેરથી ફોન કરો કે મારું કેમ ના છેડ્યું હતી. હવે હું તો નવું ટ્રેક્ટર લઈ દઉં, હવા છોડાઈ દઉં. ઓહો
તો તો હાવ છે નવું ટ્રેક્ટર છોડાઈને છેડી નાખો. તમે તમારે ટ્રેક્ટર સોરાવો કે ટર્બો સોરાવો કે આખું ટ્રેન સોરાવો? આ ઝઘડો મેલો ને તમે હવે. હાલો, હાલો. હળો હવે હું કોમે લાગો ઝઘડો મેલો તમે. મારો સંબંધ હું આટલી વાતમાં હું ઝઘડો હોય તો બીજું ટ્રેક્ટર બોલી દે આમ. એને જે બોલાવું બોલાવો, હક બોલાવતા. તમે આપણે હાસા એને ઓર્ડર આલે એને છેડવું પડે ને. માર તો શેરી ગઈ તે વાત પૂરી. જાન તારું છેડી ગયું. સારું શેરી હેડો બનુ આપણે પેલા બીજા ઊંચાના ક્ષેત્રમાં હેડો એને શેરાઈ દઈએ. સરસ સરસ શેરી. તમે મોનતા નહીં ના જુઓ. આ નહીં રસ્તા વચ્ચે વચ્ચે બાઈક મૂકીને ગયો હે બોલ્યા છે કે નહીં વચ્ચે રસ્તા વચ્ચે વચ્ચે? લાલા ભાઈ વાત કેવી સાચી છે હો. આ રસ્તો કોઈ અહીંયા ડોહાને એકલાનો નહીં. ના, ના, ભગાભાઈના આપણે- એકલાનો. આપણા દુહાના પોસ ભાઈઓ છે અને પોસે ભાઈઓને આપણે જો બે ભાઈઓ ઓમણી રહ્યો છે અને ત્રણ ભાઈઓ ઓમણી રહ્યો છે તો ત્રણ ભાઈનો આ રસ્તો છે તો આ વસ્તુ વસ્તુને કોઈ સાધન લઈ જવું છે, કોઈ ચારનો પારો સાધનમાં લાંબો છે, કોઈ છેડાવા ટ્રેક્ટર લઈ જવું છે. આ વચો જ ના તો મેલાય. આપણે મગન ડોહાય એટલે તો છેડા વચ્ચે રસ્તો વચ્ચે વચ્ચ આલ્યો છે કે બધા ભાઈઓ હેડતે ફાવે. સાચી વાત. એક ભાઈના આ બાજુ આલ્યો, એક ભાઈના આ બાજુ છેતર આલ્યો, એક ભાઈના આ બાજુ વચ્ચે રસ્તો કાઢીએ અને આ ભગો માં આપણે વચ્ચે વચ્ચે બાઈક મૂકીને જતા એમ થોડી ચાલતું હોય. એટલે એમાં આપણે તો મહિને એકલો ઓટો મારે ને એમાં આવું કરીને પેલા છે. તાણે અને જો આ આવી રહ્યું હોમેથી અને આ એક આપણો નરાડો છે નપ્પટ છે આર્યો પણ આપણે એમ નહીં. આ તો નેનો છે ને એટલે આપણે બોલતા નહીં કશું. અને અહીંયા શરમ આવી જોઈએ કે ના આવી જોઈએ? ખેતરમાં આયા રોમાજી. ખેતરમાં તો શું આયા હા પણ આ તો મને એટલી નહીં સમજ પડતી કે આપણા ભાઈએ ભાગે આપણે જે જમીન આલો ની હા એ તો કમ્પ્લીટ આણી એક ડોહાભાઈ આપણે બધાને હરખે ભાગે ભાગ પાડી નાખી દીધી બરાબર છે. એક સાડા ઓછો નહીં કમ્પ્લીટ. અને ત્રણ ભાઈઓ તમે ઓમણી છો અને બે ભાઈઓ ઓમણી છે બરાબર છે. હા તો પછી આ અહીંથી સાધન લઈ જવું હોય, આ કોઈને ફેશનેબલ સારો કોઈ ભારો લઈ જવો હોય, કોઈ ટ્રેક્ટર છેડાવવું હોય તો આ તમે વસો સાધન ઊભું કરીને તમારો હેડવાન ચીજ નાખવાનો. એ બુઠા ખબર પડવી જોઈએ બુદ્ધિના બાલદર. તમે આ રસ્તો ઉતાવળથી છે. વાત કરો એટલે છો. ઉતાવળ હોય તો 5 મિનિટ આગું કરાય બાઈક. રસ્તા વચ્ચે ના ઊભું રખાય. વાત કરે ટ્રેક્ટર કોઈનું આવે, કોઈ ભેંસ લઈને જવું હોય, કોઈને હેડતું જવું હોય, અહીં તો રસ્તા વચ્ચે વચ્ચે ના મૂકીને જવાનું હોય. કશું કોરું ટ્રેક્ટર નહીં આવતું આવ્યું. અને અને આવ્યું હોય તો હમણાં મનોડો કોઈ કહેતો હતો પેલા ભાઈ શું કહેવાય જયંતિલાલ નતો કહેતો કે મારે રોમાજી છેડાઈ દેવું છે. તો ટ્રેક્ટર એમનું આવ્યું હોત તો શું કરો? આ બે વખત મોર તો મેં પડ્યો હતો કે રોમાજી હવે કે ચાર હોટા ત્યાં સુધી છેડાઈ દેવું છે હા તો એમનું બચ્ચા ટ્રેક્ટર હજી આવ્યું નહીં. એમ. આ તો છે ને આયા મનુ તાર ચાપલું છેડવા જીતું હોયથી શેરવા જીતું પણ બાઈક કેમ માડું મેલી મારા ખેતરમાં જવાનો રસ્તો ખરો? ઓલા એ કહું ભાઈનો મનુજી. ઠપકો આવ્યો છે. બોલો તેનું બાઈક સારી આ રહ્યું આ ઊભું ના રહ્યું આ પગલું આ દોત ગાડી રહ્યું આગું જઈ જઈને આ પગલું ભલેવાર વગરનું અમને પેલા મારા ખેતરમાં પેલા એનું ઉપરનું લે કરતું હતું પછી જયંતિભાઈનું કેવો ઉલડ્યું ઉલડ્યું બોલતો હતો પાહો. આ તારા ઉપર ભલેવાર નહીં. આ રસ્તા વચ્ચે વચ્ચે બાઈક ઊભું કરી નાખી તારું પર તારું બીજાનું બંધ થા લે તું બંધ થા. ખોદડી કરે જેમ તે. હું તો ગમે તે કહું વાત કરે. એમ તારું કોઈ તો વાત આવે છે ભાઈ તારો છે ને? ભાઈ આ તો રસ્તા વચ્ચે બાઈક ના મુકાય વ્યવહારે વાત કરો. વાત કેમ તાડુકા ના હોય એટલે ભૂલ તમારી છે, તમારી ભૂલ છે તો માગવી પડે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ, હું મારા ખેતરના જઠર જમેલી. આ પંચવો સોપલો બનારો. હવે કાઢીને હવે કાઢવા તારી હવે કાઢ નાખી હમણી. પણ તમે ભૂલ ચમ નહીં કબૂલતા? આ રસ્તા વચ્ચે બાઈક મેક્યું છે તો એવું ચમ નહીં કહેતા કે હવે નહીં મેક્યું એવું ચમ નહીં બોલતા મોઢામાંથી? ખબર નહીં પડતી કે રસ્તા વચ્ચે બાઈક ના મિલે આવડો મોટો થયો નહીં તાને. અરે જયંતિલાલ પણ આ છેડા બદલે ખેતરમાં બે દાડા ઓઠા મારે રહ્યા એ વળી કોઈક ટ્રેક્ટર વાળો કોઈક નહીં કોમ કરતો એ જયંતિલાલ એ નકમા હાઈ હે તાણ છે. હવે મારા ખેતરમાં ટ્રેક્ટરમાં શેરીને જતો રહ્યો તે મને કહેતો હતા કે મારા ટ્રેક્ટરમાં મારું ટ્રેક્ટરથી તમારું ખેતર શેરાઈ દીધું મારું પર્યું અને આ વળી જયંતિલાલને ગભા પર પાડી ફરતા હતા. મનુજી એના ખેતરમાં ટ્રેક્ટર જવાનું હતું તમારા ખેતરમાં તમે શેરી નાખ્યું. એટલે પણ મેં કોઈ કે જયંતિલાલની વાત અત્યારે જે આ કરવાનું એનો ડખો મૂકો કે પા પહેલો શું કરવાનું બોલજો. અરે ભાઈ આગળ રસ્તામાં ખોટા હોય છે એટલે આટલે મેલ્યું છે. કે હું સાઈડમાં મિલકી હું તમારા ઘરનો રસ્તો નહીં આ તમારા બાપ તમને રસ્તો નહીં લખી આલ્યો. તમે રસ્તા વચ્ચે બાઈક મૂકીને હેડ્યા સમજ્યા? આ મગન સાહેબ તમને એકલા રસ્તો નહીં લખી આલ્યો. બીજો બાઈક નહીં પડે વાત કરો તે. સાઈડમાં બાઈક છે નહીં કોઈ તમારે જેમ વચ્ચે મૂકીને ગયા. વાત કરો તે. આ મોટા રોમાજી આવે એમની મોન રાખતા નહીં. હું વર્જ્યું આવે હે તે ટેચન જેવડું તમારું ક્ષેત્ર છે છેલ્લું છે બરાબર છે તો વધુ વાનર છે છેલ્લા ક્ષેત્રમાં મેળતો બીજા બધા ભાઈઓ વચમાં આવે એ પ્રમાણે હવે કોમ થાય. પણ અહીંયા કોટા છે કહું છો. કોટા તો બધે આપણે હોય. સોખા કરવા પડે, આપણા કોટા આપણે સોખા કરવા પડે કે કરવા પડે. આનું ટેચી મેલા છે એટલે મેલે જઉં છું. વચ્ચો વચ્ચો ના મેલાય ને તમે શું શેઠો મેલો છો? હવે મેલો છો એમ કહો તમારી ઊંધાઈ છે. પગા તારો કશી ભલેવા નહીં તું એવો ને એવો રહ્યો.
નેનો હતો ને તોય આવો હતો અને હાલે એવો ને એવો તમે. તો ચીવ વસ્તુ તો ઊભું કરવું ને રીતના ઊભું કરવું એ તને કોઈ ગતા ગમ પડતી નહીં પાયલી પડી ગયેલો રે તું બંધ થાવ સોપલા. અરે અરે કાં સુધરશે આરે અલા, પણ તમે ત્યાં ભગાભાઈ હજી તમારી ચમ જતી નહીં હે હા રોડો નહીં મિલે હડો સાહેબ. આ એમ કબૂલો જ તા નહીં યાર તું જ બંધ થા સોપલા ને તું આમ થાય ને ટૂંકારા ના હાલવાના હોય કોઈને મોન હાલતા શીખો જો હવે તમે તમારા ખેતરમાં ખૂણો લઈને મેલજો તમારો હોન્ડા જંજીલાને કદાચ હમણાં છેડવા ટ્રેક્ટર આવશે ને તો પાછું ફેર નડશે પાછું તમારે બધા ભાઈઓથી નેનું છે ને પાછું ટૂંકારો હાલી રહ્યું છે હા તો પેટ્રોલ પટી ગયું એટલે એટલે બંધ થઈ ગયું પછી હતું. સાઈડમાં મેકવાનું હોય તમારે ખેતરે લઈ જાઓ દોરીને તેલ હુકલ લાકડા પડે છે દિવાળી શોપી બહાર લઈ જાય હેડ હોયથી તું જા નથી જા ગયા. એ ફોન કરીને પેલા જંજીલાના ટ્રેક્ટર આવવાનું છેડવા તો ફોન કરીને એને મગાઈ દોરું પેટ્રોલ પટી ગયું એટલે વાત ભાઈ, બીજી વાત કરો. પેટ્રોલ બાટલામાં આવે છે. માં તો જવા દે હેડ મારજો તો કહું. તું દાખો પતી ગયેલો છે. ઓના આવડતું જ નહીં જગત ચોથી લઈને આવ્યો ખડા હાલે મારો કાકો મારજો. હા મારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ 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 હા